નમસ્કાર બાળકો, આજે આપણે ગુજરાતી સાહિત્યની અંદર આગળની એક કવિ જોયા હતા, કવિ કલાપી. અને આજે એક નવો ટોપિક લઈને હું આવી રહ્યો છું. એનું નામ છે ભાલણ. ગુજરાતી સાહિત્યના મહાન કવિ એવા ભાલણ. તો પરીક્ષાની અંદર આ કવિ પણ મહત્વના છે. એની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. એના જન્મ ક્યાં થયો છે, એમની કૃતિઓ કઈ છે, એમની પંક્તિઓ કઈ છે. તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે. અહીં ત્યાં આપવાનું છે મધ્ય ગુજરાતી કવિ છે. કેવા? મધ્યયુગીન ગુજરાતી કવિ છે. આપણે જોઈએ તો પ્રથમ પ્રશ્ન જોઈએ આપણે કે કવિ ભાલણનો જન્મ ક્યાં થયો હતો. તો કવિ ભાલણનો જન્મ પાટણ ખાતે, એટલે કે સિદ્ધપુર ખાતે, એટલે પાટણનું જે સિદ્ધપુર તાલુકો છે એની અંદર એનો જન્મ થયો હતો. તો પરીક્ષાની અંદર પાટણ જ આપેલું હોય છે કે કવિ ભાલણનો જન્મ ક્યાં થયો હતો ગુજરાતની અંદર. તો ઓપ્શન હોય છે પાટણ, બનાસકાંઠા, જુનાગઢ, એવા ઓપ્શન હોય છે. તો તમારે યાદ રાખવાનું છે પાટણ. ક્યારે થયો હતો અને કોઈ નીચે અલગ અલગ બુકોની અંદર અલગ અલગ તારીખો આપેલી છે. 1459 આપેલી છે, કોઈ બુકની અંદર 1500 આપેલી છે. પરંતુ આપણે યાદ રાખવાનું કે 15મી સદીની અંદર આ ભાલણનો જન્મ થયો હતો. બાળપણનું નામ શું? તો પુરુષોત્તમ ત્રવાડી અથવા ત્રિવાડી પણ ઘણી જગ્યાએ બુકોની અંદર લખેલું હોય છે કે બાળપણનું નામ કવિ ભાલણનું નામ શું હતું. તો બાળપણનું નામ પુરુષોત્તમ ત્રવાડી. જન્મ પાટણ, બાળપણનું નામ પુરુષોત્તમ ત્રવાડી. આ યાદ રાખવાનું છે. બીજું છે એની જ્ઞાતિ કઈ છે. તો જ્ઞાતિ એટલે કે એની જાતિ કઈ છે, કયા કુળની અંદર જન્મ્યા હતા. તો મૂળ બ્રાહ્મણ હતા. એમનું જે પરિવાર હતો, જેમનો જે વંશ હતો, એના કયો કહેવાય? મૂળ બ્રાહ્મણ પરિવારની અંદર એમનો જન્મ થયો હતો. ઘણીવાર જ્ઞાતિ પણ પૂછી શકે કે કવિ ભાલણની જ્ઞાતિ કઈ હતી. તો મૂળ બ્રાહ્મણ. એમના ગુરુ, હવે એમના ગુરુનું નામ શું છે? તો જોવા જઈએ એક શ્રીપદ છે અને એક બ્રાહ્મણ પ્રિયાનંદ છે. એક શ્રીપદ અને એક બ્રહ્મ પ્રિયાનંદ, આ એમના ગુરુ હતા કવિ ભાલણના. આ તમારે યાદ રાખવાનું છે. બીજું આગળ જોઈએ કે કવિ ભાલણને આખ્યાનના પિતા કહેવામાં આવે છે. આખ્યાનની શરૂઆત કોણે કરી? તો કવિ ભાલણે કરી. પણ સૌથી વધુ આખ્યાનો લખ્યા કોણે? તો પ્રેમાનંદે લખ્યા છે. પરંતુ પિતા પૂછાય તો ઓપ્શનની અંદર ભાલણ આપણે લખવાનું છે. તો આખ્યાનના પિતા કોણ? તો ભાલણ. કોણ? ભાલણ. ભાલણ, કવિ ભાલણ એ આખ્યાનના પિતા છે. એમના પુત્રો કયા કયા હતા? તો એમના પુત્રો કયા કયા હતા? યાદ રાખવાનું છે કે ઉદ્ભવ અને વિષ્ણુદાસ, આ બંને એમના પુત્રો હતા કવિ ભાલણના. હવે આખ્યાનનું બંધારણ, જે આખ્યાન એમને શરૂઆતથી આખ્યાનના પિતા ગણાય છે. તો આખ્યાનનું બંધારણ એમને ક્રમબદ્ધ કરવા માટે, આખ્યાન જે છે એને લખવાનું અને ક્રમબદ્ધ કરવા માટે, એનું બંધારણ સાચવીને, તો એ કરવા માટે કડવા જે બદ્ધ છે એ સ્વરૂપ આપ્યું. તો પરીક્ષાની અંદર પૂછે કે આખ્યાનનું બંધારણ ક્રમબદ્ધ કરવા માટે ભાલણે શાનો ઉપયોગ કર્યો હતો? તો કડવાનો ઉપયોગ કર્યો હતો. કડવા જે સ્વરૂપ છે એનો ઉપયોગ કર્યો હતો. હવે આગળ જોઈએ આપણે ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની અંદર સૌથી વધુ અનુવાદક કવિ કોણ છે? પ્રથમ અનુવાદક કવિ મનાય છે. ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક કવિ કોણ છે? તો કવિ ભાલણ. આ એક પ્રશ્ન તમારા એક્ઝામ માટે મહત્વનો બની શકે છે. બીજું જોવા જઈએ તો કવિ એ સંસ્કૃત કવિ છે. કવિ બાણભટ્ટ, જે હર્ષવર્ધન જે રાજપૂત રાજા હતા એના સમયની અંદર આ શાસન દરબારી કવિ હતા. કવિ બાણભટ્ટ, એમણે એક કૃતિ લખી હતી સંસ્કૃતની અંદર, એક ગદ્ય કાદંબરી. શું? કાદંબરી કૃતિ. આ સંસ્કૃત કૃતિ કાદંબરીને ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કર્યો. ભાષામાં અનુવાદ કરનાર કોણ? તો કવિ ભાલણ. આ યાદ રાખવાનું છે કે કવિ બાણભટ્ટની જે કાદંબરી જે કૃતિ છે એને ગુજરાતી ભાષાની અંદર ટ્રાન્સલેશન કોણે કર્યું? તો કવિ ભાલણે કર્યું હતું. આ તમારે યાદ રાખવાનું છે. આગળ જોવા જઈએ કે મધ્યકાળમાં, જે મધ્ય ગુજરાતી કવિ છે, એટલે મધ્યકાળમાં રામાયણ જે સુંદરકાંડ છે, એ સુંદરકાંડ સુધીનો જે કડવાબદ્ધ કરવાનો શ્રેય એ એના પુત્ર ઉદ્વૈને જાય છે. એમને આજે રામાયણ જે સુંદરકાંડ છે સુધીનો જે કડવાબદ્ધ જે સ્વરૂપ આપ્યું, કોણે આપ્યું? તો એના પુત્ર ઉદ્વૈ આપ્યું. આ યાદ રાખવાનું છે. બીજું જોવા જઈએ તો કવિ ભીમ કોના શિષ્ય હતા? તો
તો આ પ્રશ્ન એક્ઝામની અંદર મહત્વનો છે કે કવિ ભીમ એ કયા કવિના શિષ્ય હતા? તમારે યાદ રાખવાનું છે ભાલણ. શું યાદ રાખવાનું છે? ભાલણ. હવે આપણે આગળ વાત કરીએ કે દસમ સ્કંદ કૃતિની અંદર ભાલણની દસમ જે સ્કંદ જે કૃતિ છે એની અંદર ગુજરાતી ભાષા માટે આપણી જે ગુજરાતી ભાષા માટે ગુજ્જર ભાખા શબ્દ પ્રયોજ્યો છે. તો પરીક્ષાની અંદર એવું પૂછે કે કયા કવિએ ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી માટે કયો શબ્દ કે ગુજ્જર ભાખા શબ્દ કોણે પ્રયોજ્યો હતો? સૌપ્રથમ તો કવિ ભાલણે વાપર્યો હતો. આ યાદ રાખવાનું છે. કયો? ગુજ્જર ભાખા. ગુજ્જર ભાષા નહીં પણ ગુજ્જર ભાખા. આ યાદ રાખવાનું છે. આગળ એની ઉત્તમ એક કૃતિ છે નળાખ્યાન. શું છે? નળાખ્યાન. આ નળાખ્યાન જે કૃતિ છે એ જોવા જઈએ તો નળ અને દમયંતી અને જે નૈષધરી છે બંનેનો સમન્વય કરીને કવિ ભાલણે પોતાની ગુજરાતી ભાષાની અંદર એ કૃતિનું આખ્યાન લખ્યું છે. તે સૌથી ઉત્તમ કૃતિ ગણાય છે. કઈથી પૂછાય? કવિ ભાલણની ઉત્તમ કૃતિ કઈ છે? તમારે ઓપ્શનની અંદર નળાખ્યાન જોવાનું છે. નળાખ્યાન હોય એ ઉત્તમ કૃતિ છે. આગળ જોઈએ કે શિવ ભીલડી સંવાદ. શિવ ભીલડી સંવાદ એ પ્રથમ આખ્યાન મનાય છે. આખ્યાનની શરૂઆત કરી ત્યારે મેં સૌથી પહેલા કઈ લખેલી? શિવ ભીલડી સંવાદ એ પ્રથમ કૃતિ એમની આખ્યાન ગણાય છે. સંસ્કૃત અને જે વ્રજ ભાષા છે એ ભાષાના જાણકાર હતા. તો અહીંથી પ્રશ્ન પૂછાય કે કયા કવિ સંસ્કૃત અને વ્રજ ભાષાના ખૂબ જ જાણકાર હતા? તો કવિ ભાલણ. તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ પ્રખ્યાત કૃતિઓની વાત કરીએ આપણે. એમની પ્રખ્યાત જે પંક્તિ છે, મહત્વની પંક્તિ છે એમની, પરીક્ષાની અંદર પૂછાયેલી પંક્તિ છે કે નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો બોલ્યો. આ પંક્તિ ધોરણ 11ની અંદર ગુજરાતી બુકની અંદર આપવામાં આવી છે. એની આખ્યાન છે એની અંદર નાવિક વળતો બોલ્યો. પંક્તિ કોની છે? તો કવિ ભાલણની છે. યાદ રાખવાનું. હવે આખ્યાનો જોઈએ. બીજા આખ્યાનો લખ્યા છે એમને જાલંધર આખ્યાન, મૃગી આખ્યાન. બીજું જોવા જઈએ અને બીજી કૃતિઓ પણ લખેલી છે. દસમ સ્કંદની આગળ વાત કરી કે ગુજરાતી ભાષાની અંદર ગુજ્જર ભાખા શબ્દ વાપર્યો. રૂકમણી હરણ, દ્રૌપદી વસ્ત્રાહરણ, રામબાણ ચરિત્ર અને સીતાનું સ્વયંવર. આ સીતાનું જે સ્વયંવર છે એની અંદર એમને 40 પદો લખેલા છે. કેટલા? 40 પદ છે એની અંદર એ કૃતિની અંદર એમને. બીજું જોવા જઈએ કે કડવાનો આરંભ. આ મહત્વનો મુદ્દો છે કે કડવાનો આરંભ કેવી રીતે થાય છે? તો જ્યારે પ્રથમ જે પંક્તિઓને મુખ બંધ કરવામાં આવે, મુખ બંધુ પ્રથમ. બીજું છે કે મોહરું હોય છે અને વચ્ચે આ બંને જે મુખ બંધુ અને મોહરું છે એને ઢાળ આલવામાં આવે છે. શું આલવામાં આવે? ઢાળ આલવામાં આવે છે. અને છેલ્લી જે બે પંક્તિઓ છે એ વલણ અને ઉથલો હોય છે. છેલ્લી પંક્તિનું નામ શું છે? વલણ અને ઉથલો. આ યાદ રાખવાનું છે. એનો કડવાનો જે આરંભ છે આખ્યાનનો એની અંદર આ એની રચના છે. બીજું જોવા જઈએ કે દસમ સ્કંદ કોનું બાળ ચિત્ર આલેખાય છે? દસમ જે કૃતિ છે એની અંદર કોનું ચિત્ર આલેખવામાં આવેલું છે? તો કૃષ્ણ ભગવાનનું. કોનું? કૃષ્ણ ભગવાન. જે આપણા જે જોવા જઈએ વૈષ્ણવ સંપ્રદાયના જે ભગવાન કહીએ આપણે જે કહીએ છીએ કૃષ્ણ ભગવાન, અને એનું જોવા જઈએ તો યાત્રાધામ ગુજરાતની અંદર આવેલું છે. દ્વારકાધીશ એક જોવા જઈએ તો ડાકોરની અંદર આવેલું છે. તો આ જે કૃષ્ણ ભગવાનનું જે બાળચિત્ર છે એ દસમ સ્કંદ જે કૃતિ છે કવિ ભાલણની એની અંદર આલેખાયેલું છે. બીજું જોવા જઈએ ભાલણ એ પ્રેમાનંદના પુરોગામી છે. શું છે? પુરોગામી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે જે શરૂઆત હોય એને ઉત્તરગામી કહેવામાં આવે છે અને જે આગળ જતું રહ્યું હોય એને પુરોગામી કહેવામાં આવે છે. એટલે કે કવિ જે ભાલણ છે પ્રેમાનંદના પુરોગામી છે. આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકે તો ભાલણ એ પ્રેમાનંદના કેવા છે? તો ઓપ્શન અંદર પુરોગામી, ઉત્તરગામી. તો આપણે યાદ રાખવાનું છે પુરોગામી છે. સૌથી વધુ આખ્યાનો પ્રેમાનંદે લખ્યા છે પરંતુ એના પિતા પૂછ્યા તો જ તમારે ભાલણ યાદ રાખવાનું છે. આગળ જોવા જઈએ કે નરસિંહ મહેતાને આપણે ભક્તિ શૃંગાર કવિ કહીએ છીએ. ભક્તિ સાથે લીન કવિ કહીએ છીએ. નરસિંહ મહેતાને ભક્તિ શૃંગાર કવિ કયા છે? તો કવિ ભાલણને કેવા કવિ કયા છે? તો વાત્સલ્ય કવિ કયા છે? યાદ રાખવાનું. શું કેવા? વાત્સલ્ય કવિ કયા છે? નરસિંહ મહેતાને ભક્તિ શૃંગાર કવિ કયા છે અને ભાલણને કેવા કવિ કયા છે? તો વાત્સલ્ય કવિ કયા છે. એક મહત્વનો મુદ્દો છે
કે પાટણની અંદર, પાટણ જિલ્લાની અંદર, પાટણ સિટીની અંદર પાલનની ખડકી આવેલી છે. તો આવો પ્રશ્ન એક્ઝામની અંદર પૂછી શકે કે પાલનની ખડકી ક્યાં આવેલી છે? તો ક્યાં આવેલી છે? પાટણ ખાતે આવેલી છે. આટલા મુદ્દા છે. એનો જન્મ છે, એને કઈ કઈ કૃતિઓ લખી, કઈ કૃતિ ઉત્તમ છે, આપણે કઈ છે કે નળાખ્યાન છે, અને સંસ્કૃત ભાષા અને અવધ ભાષાને જાણકાર હતા. એક પંક્તિ છે ધોરણ 11 ની અંદર ગુજરાતી સાહિત્યની અંદર આવે છે, નાવિક વર્તો બોલીઓ. આ મહત્વની કૃતિ છે. તો અહીંના બધા આખ્યાનો છે. આ એક પાલનનો મહત્વનો મુદ્દો હતો, અહીં ચર્ચા કરવામાં આવ્યો. અને આ તમે આ પ્રશ્નો, આ વિડીયો જોઈને તમે પ્રશ્નો સારી રીતે તમારા નોટની અંદર લખી શકો. ભવિષ્યની અંદર આમાંથી જે બનતા 4-5 પ્રશ્નો બનતા હોય એ તમારા ઉપયોગી થઈ શકે છે. નમસ્કાર.